સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ચચાણા ગામની ઘરફોડ ચોરીના રીઢા ગુનેગારોને બીએનએસનો ગુનો નોંધાયો। નોંધનીય છે કે ગત 27 ઓક્ટોબરે ચુડા તાલુકાના ચચાણા ગામે માલધારીના રહેણાંક મકાનોમાં 4,30,600ની ચોરીનો અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારે ચુડા પીએસઆઈ એચ જાડેજા અને પોલીસ ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બનાવને સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તથા પૂછપરછમાં ચચાણા ગામે માલધારીના ઘરમાં થયેલી ચોરીમાં ધોળકાનો રીઢો ગુનેગાર પૂનમ ઉર્ફે પુન્યા ઠાકોરની સંડોવણી બહાર આવી હતી। ત્યારે પૂનમ ઉર્ફે પુન્યાએ કબૂલાત કરતા જણાવ્યું હતું કે ચચાણા ગામે કરેલી ચોરીના દાગીના તેમજ પત્ની હકુ સહિત રમેશ ઠાકોર અને સોનલ ઠાકોરને આપ્યા હતા। ત્યારે આ ત્રણેય સોનાના દાગીના અમદાવાદ ખાતે માણેક ચોકમાં વેચ્યા હોવાની માહિતી મળી હતી। ત્યારે ચુડા પોલીસ દ્વારા નાસ્તા ફરતા ત્રણેય આરોપીઓને મુદ્દામાલ કબજે કરવા કવાયત હાથ ધરી હતી। ત્યારે પુન્યા ઠાકોર સહિત તમામ આરોપીઓને ચુડા પોલીસે ઝડપી પાડીને મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે કનુ ઠાકોર અને હકુ પુન્યા ઠાકોર તથા સોનલ ઠાકોરને દબોચી લીધા હતા અને કુલ રૂપિયા 3,34,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે ચુડા પીએસઆઈ જે જાડેજા તથા તેમની ટીમ સુરેન્દ્રનગર જિલ્લામાં તથા અમદાવાદ ગ્રામ્ય, ખેડા, બોટાદ, મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરી કરીને તરખાટ મચાવનાર મુખ્ય આરોપી પૂનમ ઉર્ફે પુન્યા ઠાકોર સામે બીએનએસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।